બ્રેક બાદ પ્રોપર્ટી ગુરુમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને હું છું ઝરણા પંટી. ત્યારે તાજેતરમાં નરેટકો મહારાષ્ટ્રની ચેન્જ ઓફ ગાર્ડ સેરેમનીનું મુંબઈ ખાતે આયોજન થયું હતું અને જ્યાં સૃષ્ટિ ગ્રુપના કમલેશ ઠાકુરે નરેટકોના નવા પ્રેસિડેન્ટ તરીકેની કમાન સંભાળી છે. ત્યારે એમના કાર્યકાળમાં રિયલ એસ્ટેટ પર કઈ રીતે કામ થશે અને એ અંગે સીએનબીસી બજાર સાથે એમણે ખાસ વાતચીત કરી હતી, જેમાં એમણે જણાવ્યું હતું કે અફોર્ડેબલ હોમ્સ ડેવલપર્સ માટે અફોર્ડેબલ નથી રહ્યા અને રીટ્સને એમણે ભારતનું ભવિષ્ય ગણાવ્યું હતું. તો આવો સાંભળીએ વધુમાં તેમણે શું કહ્યું. नरेटको महाराष्ट्र का प्रेसिडेंट का रोल इज़ अ रोल ऑफ लॉट ऑफ रिस्पॉन्सिबिलिटी. इट मेक्स मी फील वेरी हम्बल बिकॉज आई एम गोइंग टू बी रिप्लेसिंग legends of the industry who nobody can be replacing. But as I mentioned in my speech, I am not trying to replace, I am not trying to fulfill or fill anybody's shoes. I am just going to continue the vision and the mission of these people. जो इन्होंने हमको राह दिखाई थी उस राह पे आगे बढ़ते हुए हम लोगों को अनफिनिश्ड काम जो है उसको पूरा करना है. रीट्स आर द होप ऑफ इंडिया एंड मेरा तो एक सपना है कि रेसिडेंशियल रीट भी एक सपना है जो कोई दिन सच होगा. जिस दिन रेसिडेंशियल रीट रियलिटी होगी उस दिन हमारे यहाँ पे जो मकान की जो शॉर्टेजेस है, जो हाउसिंग की शॉर्टेज है, वो बहुत तेज़ी से फिल हो जाएगी. देयरफॉर रीट्स, कमर्शियल रीट्स, InvITs, ये तो सक्सेस स्टोरी है, बट द रेसिडेंशियल रीट इज़ वेयर वी हैव टू फोकस एंड वी हैव टू कम बैक ऑन ड्राइंग बोर्ड, इनोवेट हाउ वी कैन मेक दिस हैपन. क्योंकि रेंटल हाउसिंग इज़ द वे लुकिंग अहेड. आज लोगों के लिए घर खरीदना एक सपना है. एक पर्टिकुलर सेक्टर की मैं बात कर रहा हूँ और उस सेक्टर को अगर लोन भी नहीं मिलता है तो रेंटल हाउसिंग को अगर हमने उनको इंसेंटिवाइज किया बाय रीट्स एंड ऑल दिस, तो मेरे ख्याल से काफ़ी बड़ा जो हाउसिंग की शॉर्टेज है वो फुलफिल हो जाएगी. ત્યારે જ નરેટકોની ચેન્જ ઓફ ગાર્ડ સેરેમનીમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના દિગ્ગજો પણ હાજર રહ્યા હતા અને આ પ્રસંગે સીએનબીસી બજાર સાથે ખાસ વાત કરતા ડોક્ટર નિરંજન હીરાનંદાણીએ જણાવ્યું કે રિયલ એસ્ટેટનો ગ્રોથ આવનારા વર્ષોમાં પણ યથાવત રહેશે અને જીઓપોલિટિકલ ટેન્શન્સની વચ્ચે દુબઈને બદલે ભારત દેશની પ્રોપર્ટીમાં રોકાણ વધી શકે છે. આજના તારીખમાં देखा जाए तो આજની આપણી રફતાર જે જીડીપી ગ્રોથ છે એ 7.2% છે. એક દાખલો દેખાય છે કે કદાચિત આ 7.4%થી ઓછા થઈને 6.4% બી થઈ શકે છે. પણ ઓવરઓલ જે ગ્રોથ અમે જોવામાં આવે છે એ રિયલ એસ્ટેટમાં તો ગ્રોથ 10%થી વધારે જ છે એન્ડ આજે આગળ પણ જોવામાં આવે છે. જે ઇન્વેસ્ટમેન્ટ પહેલાં લોક દુબઈમાં કરતા હતા, વિશ્વમાં કરતા હતા, હવે મને લાગે છે કે હમણાં જે ચેન્જીસ આવ્યા છે એમાં હિન્દુસ્તાનમાં, અમારા દેશમાં, ભારતમાં વધારે થશે એન્ડ ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ આગળ સારી રીતે દેખાય છે. પ્રોબ્લેમ એક જ છે કે ઇન્ફ્લેશનના કારણે એક ચેલેન્જીસ છે, કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વધી જાય છે ને અફોર્ડેબલ હાઉસિંગની ક્ષેત્રમાં જે ખરીદી હતી એ ઓછું થઈ ગયું છે એન્ડ મને લાગે છે સરકારને રેન્ટલ હાઉસિંગ કદાચિત શરૂઆત કરવું પડશે, ત્યાં ઇન્સેન્ટિવ કરીને આ ક્ષેત્રમાં કંઈ ચેન્જીસ લઈ આવે. ત્યારે જ અમે નરેટકો મહારાષ્ટ્રના નવનિયુક્ત ટ્રેઝરર મનન શાહ સાથે પણ વાતચીત કરી હતી અને સીએનબીસી બજારે એમને ખાસ પૂછ્યું હતું કે જે રેસિડેન્શિયલ માર્કેટ છે એને માટે આ ક્વાર્ટરની અંદર થોડું આપણે જોઈએ કે સ્લો મોમેન્ટમ થતું દેખાયું છે, પણ મુંબઈની અંદર રેકોર્ડ સ્તરે માર્ચ મહિનાની અંદર પ્રોપર્ટીના રજિસ્ટ્રેશન થયા છે. તો આને સમજાવતા એમણે શું કહ્યું આવો જોઈએ. આજે માર્ચના રિપોર્ટ્સ છે સી કેવી રીતે છે કે મુંબઈમાં કે મહારાષ્ટ્રમાં અગર નંબર જોઈએ તો આજે નંબર ઓફ લોન્ચીસ વધી ગયા છે, નંબર ઓફ ઇન્વેન્ટરીની સાઇઝ વધી ગઈ છે અને આજે કોવિડ પછી અપાર્ટમેન્ટની સાઇઝ અને પ્રાઇસિંગ પણ જે છે એ પણ ઇન્ફ્લેટ થયેલી છે. એટલા માટે ઘણીવાર આપણને એવું લાગે છે કરીને કે એક ફ્લેટ મુવમેન્ટ છે, પણ એકચ્યુઅલી એવું નથી. કસ્ટમર્સ પાસે ચોઇસીસ વધી ગઈ છે અને એના માટે ટ્રેક્શનનો ટાઈમ જે છે કે જ્યાર સુધી ડિસિઝન લે છે એમાં થોડીક વાર લાગી જાય છે. પણ ઇન્ડસ્ટ્રીના બારામાં બાકી બધા ડેવલપર્સ અને હું પણ બહુ જ બુલિશ છે અને અમને લોકોને કોઈ પણ સ્લોડાઉન દેખાતું નથી, સ્પેશિયલી લક્ઝરી સેક્ટરમાં. તો
તો આ તો નરેટકો મહારાષ્ટ્રની નવી ટીમ સાથે આપણે ખાસ વાતચીત કરી હતી અને પ્રોપર્ટી ગુરુના આ એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. પરંતુ આપની પાસેથી રજા લેતા પહેલાં આપને ફરી એક વખત યાદ કરાવી દઉં કે આપના પ્રોપર્ટીને લગતા કોઈ પણ સવાલ હોય ડિટેલની સાથે અમને લખી મોકલો, અમને ઈમેલ કરો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. નિષ્ણાતો પાસે અમે તેના જવાબ અપાવવાની પૂરેપૂરી કોશિશ કરીશું. તો આ સાથે જ હાલ પ્રોપર્ટી ગુરુના એપિસોડની અંદર આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.